ગુજરાતમાં હવે ચોમાસાની રાહ નહીં જોવી પડે। 2 કે 3 દિવસમાં ગુજરાતમાં ચોમાસું આવી પહોંચશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આજથી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે। 10 જૂનની આસપાસ ચોમાસું વલસાડ સુધી પહોંચી શકે તેવી શક્યતા છે। રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 12 થી 15 તારીખની આસપાસ ચોમાસું सक्रिय થશે, જેની સાથે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ મધ્યના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આજથી ચોમાસું સક્રિય થશે। 8 થી 12 તારીખમાં ચોમાસું સક્રિય થશે। આગળ વધશે 10મી તારીખમાં એક જેને હળવા ચોમાસાનો કહી શકાય તેવું નીચે વલસાડના ભાગોમાં થશે। ક્યાંક થોડોક અંધારે વરસાદ વધારે પડી શકે। હમણાં તારીખ 7 થી 10માં પણ ગુજરાતના કેટલાક ભાગમાં અંધારે વરસાદ થઈ શકે, ગરમી વચ્ચે, પરંતુ ચોમાસું ધીરે ધીરે 12 તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મંદિર માટે પૈસા વ્યાજે લાવતા પાટણમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરી છે। દેવી દેવતા અને ભૂવામાંથી બહાર આવશો તો સમાજ આગળ વધશે। આપણી જે મગજમાં એવા માનસિક વિચારો ભરેલા છે અને એક એવું ફાઉન્ડેશન એક આપણા ડીએનએમાં ભરેલું છે કે આપણે તો મંદિરો બનાવો તો જ આપણું ભલું થાય। જો પ્રતિષ્ઠા કરવાની હોય તો ઠાકોર સમાજમાં આમ નાનામાં નાનું કામ હોય ને તો 1 કરોડ ભેગા કરે। હમણાં તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવો ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર એ સુધરવાનું હોય નહીં સુધરે। એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા ભૂવા ને પાવડિયા એના એમ વૈભવી દાન એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં। સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટનમાં ગેનીબેન ઠાકોરને બોલાવવામાં આવ્યા હતા, જેમાં તેમણે સમાજના લોકોને ટકોર કરી છે। રાજકોટના ધોરાજીમાં વિકાસના નામે મજાક થયાનું સામે આવ્યું। અલગ અલગ જગ્યાએ બનેલા રોડમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। ધોરાજીમાં થોડા દિવસો પહેલા લાખોના ખર્ચે જામરકાંડા ચોકડીથી સરદાર ચોક, ફનેરની રોડ, જમનવાડા રોડ, જુનાગઢ રોડથી તોરણિયા પાટિયા સુધી જવાનો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ નવા બનેલા આ રસ્તાના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પરનો ડામર અદૃશ્ય થઈ ગયો છે અને ફક્ત કાંકરા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલકી ભોગવવાનો વારો આવ્યો છે। કાંકરાને કારણે વાહનો સ્લીપ થયાના પણ બનાવો બન્યા છે। કોંગ્રેસના આગેવાનોને પણ રસ્તામાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। ડામર રોડની ગુણવત્તા પર સવાલ ઉઠાવી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। રોડ પરનો ડામર ગાયબ થયા હોવાનો અહેવાલ દર્શાવતા ધોરાજીના એમએલએ પણ દોડતા થયા। જુનાગઢ જિલ્લો જાણે કૌભાંડનું એપિસેન્ટર બની ગયો તેમ એક બાદ એક કૌભાંડ અને ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે જુથળ સેવા સહકારી મંડળીમાં પણ કરોડો રૂપિયાના કૌભાંડ થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જુથળ સેવા સહકારી મંડળીના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 21 ખેડૂતોની 35 લાખ જેટલી ફિક્સ ડિપોઝિટ ખવાઈ ગઈ હોવાના આક્ષેપ થયા છે। એટલું જ નહીં, જુથળ સેવા સહકારી મંડળીના ઓડિટમાં પણ સામે આવ્યું છે કે 72 લાખ રૂપિયા જેટલી સિલિક સેવા સહકારી મંડળીમાં હોવી જોઈએ, તેમાંથી હાલ એક પણ રૂપિયો જુથળ સેવા સહકારી મંડળીમાં નથી। જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલે આ અંગે ખુલાસો કર્યો છે। બેંકના ચેરમેનની જવાબદારી કંઈ હોતી જ નથી આમાં। અમારે તો બોર્ડ ઓફ ડિરેક્ટરોસના સર્વાનુમતે નિર્ણય કરવાના હોય છે અને આ જે કંઈ પણ મંડળીઓ છે એના મંત્રીઓ ખોટી કાંઈ ગેરરીતિ કરી ત્યાં બધું 1.5-2 વર્ષ પહેલાં એની ફરિયાદ પણ થઈ છે, એને એરેસ્ટ પણ કર્યા છે, એને સજા પણ થઈ છે, એનો કોર્ટમાં કેસ ચાલે છે, બેંક તરફથી એમની સંપત્તિઓ જપ્ત કરવા માટેની પ્રક્રિયા પણ ચાલુ છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે આ સહકારી બેંકના ગ્રામ્યથી લઈને જિલ્લા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। કોંગ્રેસે અલ્પેશ ઢોલરિયાનો વિડીયો વાયરલ કરી નગરપાલિકાની ચૂંટણીમાં અપાયેલા વચનો યાદ કરાવ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજી કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની ચૂંટણી સમયે અલ્પેશ ઢોલરિયાએ જે ભાષણ આપ્યું હતું તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। ધોરાજી નગરપાલિકાની ચૂંટણી વખતે ઢોલરિયાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે કોંગ્રેસનું શાસન હતું એટલે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ભાજપ સત્તામાં આવશે તો બધા કામ થઈ જશે।
ઢોલરિયાના આ નિવેદન બાદ કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે આજે ભાજપ સત્તામાં છે તેમ છતાં પણ ધોરાજીની જનતાને 5-6 દિવસે જ પાણી મળે છે. આ સહિત અનેક એવી નાની મોટી તકલીફો સ્થાનિકોને પડી રહી છે તેમ છતાં આજ દિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. ધોરાજીમાં સ્થાનિકો અને કોંગ્રેસે માંગ કરી છે કે ચૂંટણી આવે ત્યારે માત્ર ઠાલા વચનો નહીં પરંતુ ખરું કામ ભાજપ કરી બતાવે. સનાતન ધર્મ અને ગૌ માતા માટે ભારત ભ્રમણ કરી રહેલા સંત ધોરાજી પહોંચ્યા. નરેશ ગંગવાનું લોકોએ સ્વાગત કર્યું. સનાતન ધર્મ અને ગૌ માતા માટે ભારત ભ્રમણ કરી રહેલા સંતનું ધોરાજીમાં આગમન થયું છે. ત્યારે નરેશ ગંગવા જેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, તેઓ સનાતન ધર્મની રક્ષા અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે ભારત ભ્રમણ કરી રહ્યા છે. આ સંતે 6000 કિલોમીટર જેટલો રસ્તો કાપ્યો છે. 25 મહિના જેટલો સમય વીતી ગયો છે. હજુ 12 થી 13,000 કિલોમીટરની યાત્રા બાકી છે, જે અંદાજે 10 વર્ષ સુધી ચાલુ રહેશે. દેશહિત માટે જે જ્યોતિ જલાવે છે તેમ તેમની પત્ની અને તેમનો દીકરો પણ આ પિતાની સાથે હરપળ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહ્યા છે. કોઈપણ પ્રકારની લોભ લાલચ વિના દેશમાં સનાતન ધર્મ અને ગૌ માતાની સુરક્ષા માટે અને ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો અપાવવા માટે માનવતાના માર્ગ પર તેઓ ચાલી રહ્યા છે. નરેશ ગંગવા જે પણ ગામ પહોંચી રહ્યા છે ત્યાં તેમનું ઉષ્માપૂર્વક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રીબડાના અમિત ખોટ આપઘાત કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા ફરાર છે, જેને લઈને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અમિત ખોટે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે સ્થાનિક નેતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા હેરાન કરવાનો અને ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. આ સુસાઇડ નોટના આધારે બંને પર આત્મહત્યા અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે ગુનો નોંધાયા બાદ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર છે. આરોપીની ધરપકડ ન થતાં રીબડા ગામના લોકો અને ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમિતના પરિવાર અને રીબડાના યુવાનોએ રાજકોટમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યત્વે અમિત ખોટના પરિવારને ન્યાય અપાવવા માટે યોજવામાં આવી હતી. બેઠકમાં ભવિષ્યમાં કઈ રીતે કાયદાકીય રીતે લડત લડી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે, કારણ કે આ કેસના મુખ્ય આરોપી હજુ સુધી પકડાયા નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ કેવડિયાને સારી રીતે માણી શકે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને ગરમી ન લાગે તે પ્રમાણેનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું. સામાન્ય રીતે ઉનાળુ વેકેશનની અંદર પ્રવાસીઓ ઠંડા પ્રદેશમાં જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, જે પ્રવાસીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યું છે. અહીંયા પ્રવાસીઓ માટે ઉનાળામાં પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, જેવી કે પ્રવાસીઓ જે જગ્યાએથી પસાર થાય છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વોકવે બનાવાયો છે, જ્યાં આગળ સ્પ્રિંકલ મૂકવામાં આવ્યા છે. ઉપરાંત તમામ જે પ્રવાસન સ્થળો છે તે એર કન્ડિશનરથી સજ્જ છે. ઠંડા પાણીની મફત વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. તદુપરાંત જે બસો ચાલે છે તેમાં પણ એસીની વ્યવસ્થા છે. ગરમી વચ્ચે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે તંત્ર સજ્જ હાલતમાં જોવા મળ્યું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં જળયાત્રાની તડામાર તૈયારીઓ. જ્યારે પ્રશાસન દ્વારા પણ સાબરમતી નદી પાણીથી ભરવામાં આવી રહી છે. આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવાની છે. ત્યારે રથયાત્રા પહેલાનો મહત્વનો પ્રસંગ એવો જળયાત્રા 11 જૂનના રોજ યોજવામાં આવશે. જળયાત્રાના મહત્વપૂર્ણ પ્રસંગની તૈયારીઓ મંદિરમાં જોરશોરથી ચાલી રહી છે. જળયાત્રાના દિવસે ગંગા પૂજન કરી સાબરમતી નદીમાંથી પાણી લાવી ભગવાનનો જલાભિષેક કરવામાં આવે છે. ત્યારે સ્થાનિક પ્રશાસને પણ જળયાત્રા પહેલા વાસણા બેરેજના દરવાજા રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી છે. વાસણા બેરેજથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. કાલ સુધીમાં સાબરમતીને પાણીથી ભરી દેવામાં આવશે. ભગવાન માટે 108 કળશ પાણીના લાવવામાં આવે છે. 108 કળશ, ધજા પતાકા, સુશોભિત ગજરાજ, બળદગાડા સાથે જ ભજન મંડળીઓ, અખાડા સહિત વાજતે ગાજતે જળયાત્રા યોજવામાં આવશે. 11 જૂને મંદિરેથી સવારે 8 વાગે જળયાત્રાનો પ્રારંભ થશે. 10 વાગે ભગવાન પર નદીના જળથી જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન ગજવેશ એટલે કે ગણેશજીના સ્વરૂપમાં દર્શન આપશે.